હે તમને કહું, હા બોલ ને. આ બાયું રોજ ઘરમાં મગજમારી કરે ઈ તમને દેખાય છે કે? હા દેખાય છે, ઘર હોય ને ત્યાં વાસણ ખખડે જ તે. હું એમ કહું છું કે આપણે મિલકતના ભાગ પાડી દઈએ ને તો રોજ ને મગજમારી જાય. એટલે છોકરાને આપણે નોખા કરી દેવું એટલે આ બધું રેડી થઈ જાય એમ. હવે ઈ મોટા થઈ ગયા છે, એને આપણે વ્યવહાર આપી દઈએ ને તો આપણે નિવૃત્ત થઈ જાય. તું જેટલું વિચારશો ને એટલું આસાન નથી આ બધું. આ બધું મેળવવામાં આપણે કેટલી મહેનત કરી છે ખબર છે ને તને? હા મને ખબર જ છે. આપણે આ બધું છોકરા માટે ભેગું કર્યું છે, હવે એને આપી દઈએ ને તો આપણે નિરાશ. આ બધું આપણે છોકરાને આપી દેવું તો આપણે શું કરશું? આપણે ગમે એક છોકરા ભેગા રહેવું અને પછી આપણે કે પૈસાની કે મકાનની કઈ જરૂર છે? એ છોકરાને બધી મિલકત આપી દેવું પછી છોકરા હાસવશે એમ? એ હાસવે છે ને, મને તો એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તમને તે આ બધું મુકાતું નથી લાગતું. અમુક ઉંમર થાય ને પછી આ બધું મૂકી દેવું જોઈએ. તમે બીજું બધું રહેવા દો ને મિલકતના ભાગ આપી દો. એ હું આપણા હારા હાટું કેતો હતો. જોઈએ હવે આગળ આપણા ભાગ. કેમ છું? સામાન ભરાઈ ગયો કે? હા ભરાઈ ગયો. તમારી વાત સાચી હતી પણ હું જ ન માની. બધી મિલકત આપણે છોકરાને ન આપી હોત ને તો આપણે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો ન આવત. આખી જિંદગી દિવસ રાત મહેનત કરીને ભેગું કર્યું, વિચાર્યું હતું કે ગટપણમાં નિરાંતે જીવન જીવશું, પણ આ છોકરાએ તો એકે મેળના ન રહેવા દીધા. વાત જો તમને અમારી સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.